સુરેશ જોશી જો હયાત હોત તો આયુષ્યના એમને 99 વર્ષ પૂરા કર્યા હોત. આ એમનું 100મું વર્ષ છે. જન્મ 1921, અવસાન 1986, 65 વર્ષનું આયુષ્ય. આ વાર્તાલાપમાં કેટલાક સંકેતો વડે હું તમને સુરેશ સૃષ્ટિમાં લઈ જવા માંગુ છું અને એમના એ શબ્દલોકના વિવિધ સ્મરણો સાથે આપણે એમને એક ભાવાંજલિ અર્પીશું. વિપુલભાઈ, સુરેશભાઈ વિશે તમે વાર્તાલાપ કરવાનું નિમંત્રણ આપ્યું તેનો આનંદ છે, પણ આ ક્ષણે મારી હાલત સારી નથી. શિંગડા ભીડ છે, ડાયલેમાં. જો હું સુરેશ જોશીને સરળતાથી રજૂ કરવાનું વિચારું છું તો જમણી બાજુનું શિંગડું વાગે છે, એમ કે સુરેશભાઈને અન્યાય કરી બેસીશ. અને જો જરાક પણ અઘરું કહેવાની લાલચ થાય છે તો ડાબી બાજુનું શિંગડું વાગે છે, એમ કે સભા બોર થઈ જશે. એટલે મારે જો લઈ શકાય તો જમણું કે ડાબું એકે શિંગડું ન વાગે એવો વચલો રસ્તો લેવો છે. સુરેશ સૃષ્ટિમાં મૌલિક અને અનુદિત એટલે કે અનુવાદ કરેલી જે રચનાઓ છે, કૃતિઓ છે, એનો આંકડો 58 જેટલો થવા જાય છે. એમાં 14 જેટલા સંપાદનો ઉમેરવા પડે. એમાં આટલા બધા સાહિત્ય પ્રકારો આવરી લેવાયા છે. કવિતા છે, એમાં કથા સાહિત્ય છે, નિબંધ છે, વિવેચન છે, આસ્વાદ છે, અનુવાદ છે અને સંપાદન છે. મોટે ભાગે હું એમની ટેક્સ્ટને જ આગળ કરીશ. એ ટેક્સ્ટનું ભાવપૂર્ણ વાચન કરીશ. એને વિશેના મારા વિશ્લેષણોને તારણો આપીશ, પણ બહુ થોડા. કેમ કે આ જન્મ શતાબ્દી વર્ષમાં એમના શબ્દને યાદ કરીને જેટલા એમની નિકટ જઈ શકાય એટલું સારું છે. એટલો આપણો લાભ પણ છે. મને શ્રદ્ધા છે કે એથી આપણી ભાવાંજલિને આપણે વધારે પવિત્ર રાખી શકીશું. સૌ પહેલા હું એમના વ્યક્તિત્વ વિશે કહું. મને એમની 5 ઓળખ મળેલી છે. પહેલી ઓળખ કે અતિ સંવેદનશીલ હતા. નાનામાં નાની વાતથી ખુશ થઈ જાય, નાનામાં નાની વાતથી નાખુશ પણ થઈ જાય. બીજી ઓળખ કે મેધાવી ચિંતક હતા. પોતાની ભૂમિકા ઉપર મૌલિક રીતે એમણે જીવન વિશે અને કળા વિશે અદ્ભુત ચિંતન કર્યું છે. ત્રીજી ઓળખ એ છે કે વરેશિયસ રીડર હતા. ખૂબ વાંચતા. કારકિર્દીના અંતિમ વર્ષો સુધી એમને વાંચા કર્યું છે. અને મોટામાં મોટી ઓળખ એમની એ કે એ અધ્યાપક હતા. અમે લોકો જે કોઈ એમની પાસે ભણ્યા છીએ એમને ખબર છે કે વાત વાતમાં અઘરામાં અઘરી વાતને સુરેશભાઈ એટલી બધી સરળતાથી સમજાવી દે કે આપણા ચિત્તમાં ઉતરી જાય. અને મને મળેલી 5મી ઓળખ એ છે કે આ માણસ સાત્વિક વિદ્રોહી છે. સાત્વિક. વાણીથી માંડીને એતદ સુધીના એમના તમામ સામયિકોમાંથી પસાર થનારને જણાશે કે વિદ્રોહનો એક સૂર સતત ચાલ્યા કર્યો છે અને એ સૂર સાત્વિક છે. આટલી ઓળખ પછી મને એમ થાય છે કે કોઈ મને પૂછે કે સુરેશભાઈ મુખ્યત્વે શું હતા, તો મને લાગે છે કે મારે એક જ શબ્દ કહેવો જોઈશે કે સુરેશભાઈ કલા મર્મજ્ઞ હતા, કનૈઝર.
લલિત કળાઓના પાકા જ્ઞાતા, સાહિત્યિક રસરૂચિના જાણતલ અને એવા નિપુણ કે કલા સૌંદર્યના તોલમોલ કરી જાણે, બરાબરના તોલમોલ કરી જાણે. એમની આ વ્યક્તિતાનો પ્રભાવ એમના સમગ્ર સર્જન પર છે. એટલે લાગી કે એમની આ વ્યક્તિતા એમની સૃષ્ટિનો મૂળાધાર છે. એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી કે એમણે આપણા સાહિત્યકારને કલા સૌંદર્યની દિશા દેખાડી. સાહિત્ય લેખન સાંસ્કૃતિક પ્રવૃત્તિ ભલે છે, આપણે એની ના નથી પાડી શકતા, પણ એના પાયામાં કલા દ્રષ્ટિ નહીં હશે કે સૌંદર્યને માટેની સૂઝબૂઝ નહીં હશે તો કશો ભલીવાર નથી આવવાનો. બલકે વાચકથી સાહિત્ય તો અનુભવાશે જ નહીં, તો જ એ જીવનને એના અસલ સ્વરૂપમાં ઓળખાવી શકશે અને માનવજાતને તો જ સાહિત્યમાંથી કશુંક જીવન ઉપયોગી મળશે. એમના વધારે જેને કહી શકીએ એવા નોંધપાત્ર લેખન ક્ષેત્રો કે સર્જન ક્ષેત્રો 6 છે, 6. એક છે ટૂંકી વાર્તા અને નવલ, એટલે કે જેને એક જ શબ્દથી આપણે કથા સાહિત્ય કહી શકીએ. બીજા નંબરમાં કવિતા છે, નિબંધ છે અને સમીક્ષા, એટલે જેમાં સિદ્ધાંત અને પ્રત્યક્ષ વિવેચન છે. પાંચમી વસ્તુ આસ્વાદ અને અનુવાદ. હું આજે તમારી આગળ આસ્વાદ અને અનુવાદની વાત નહીં કરી શકું, કેમ કે બહુ જ સમય જાય, પણ હું કથા સાહિત્યની વાત કરું. સુરેશભાઈએ અનોખા સ્વરૂપની ટૂંકી વાર્તા સર્જી, અનોખા સ્વરૂપની. એક સર્જનનું સાહસ હતું, પણ એ સાહસ ટૂંકી વાર્તાનો જે ઇતિહાસ હોય એમાં પ્રકરણ બની ગયું. 5 સંગ્રહો છે ટૂંકી વાર્તાના: ગૃહ પ્રવેશ, બીજી થોડીક, અપીચ, ન તત્ર સૂર્યો ભાતિ, એકદા નૈમિષારણ્ય. એમનો એક સર્જક સંકલ્પ હતો. કહેલું કે ઘટનાનો હું બને તેટલો રાસ કરવા માંગુ છું, એટલે કે ઘટનાને ઘટાડી નાખવા માંગુ છું, અને એને કારણે જે જગ્યા ઊભી થાય તેમાં હું મારું સર્જક તરીકેનું કામ કરવા માંગુ છું. મારા સર્જક સંપર્કને હું આકારવા માંગુ છું. એમનો કથા સર્જનની પાછળનો રસ જ જુદો હતો. સનસનાટી ભરેલી ઘટનાઓથી બધું ઉત્તેજક સર્જવું, બતાવવું, તો બહુ સહેલું કામ છે. સુરેશભાઈ ઈચ્છતા હતા કે જે ઘટી ચૂક્યું છે અને એ પછી જે ભાવ જગત પ્રગટ્યું છે મનુષ્યના જીવનમાં કે પાત્રના જીવનમાં, તેનું નિરૂપણ કરવું મુશ્કેલ હોય છે. એ માટે એમણે ઘટનાને ઓગાળીને ડૂબાડી દીધી, ઘટનાના તિરોધાનની વાત કરી. આ વાત એવી છે કે ટેક્સ સાથે રાખીને જ આપણે એ બધી વાર્તાઓને સમજી શકીએ, એટલે એ હું અહીં નથી કરી શકતો. એમનો પહેલો વાર્તા સંગ્રહ ગૃહ પ્રવેશ સૌને અઘરો પડેલો. એક ભાઈએ લેખ કરેલો, સંગ્રહનું નામ ગૃહ પ્રવેશ હતું, એટલે ભાઈએ લેખ કર્યો, ગૃહ પ્રવેશ આમ ન મળે. જાણે ભાઈ સાહિત્ય સમાજના કોઈ રણીધણી ન હોય. એ લેખ સંસ્કૃતિના તંત્રી ઉમાશંકર જોશીએ પ્રગટ કરેલો. કોઈએ વળી એમ પણ કહેલું કે સુરેશ જોશીએ ગુજરાતી ટૂંકી વાર્તાને મારી નાખી. સત્ય તો અવળું છે. એમને કારણે
ગુજરાતી ટૂંકી વાર્તા નવપ્રાણિત થઈ છે. કથા સાહિત્યમાં સુરેશભાઈની લઘુ નવલ જેવી બે કૃતિઓ ખૂબ નોંધપાત્ર છે. તમે એના નામ સાંભળ્યા જ હશે, છિન્નપત્ર અને મરણોત્તર. મનુષ્ય જીવનના બે મહાન પરિબળો છે, પ્રેમ અને મૃત્યુ. છિન્નપત્ર પ્રેમની કથા છે અને મરણોત્તર મૃત્યુની કથા છે. બંનેમાં આશરે 15-20 લાઈનના નાના નાના ખંડ છે. છિન્નપત્રમાં એવા 50 ખંડ છે અને મરણોત્તરમાં એવા 45 ખંડ છે. એટલે ચાલુ અર્થ સંકેત પ્રમાણે એમને નવલકથા ન કહી શકાય, કેવું હોય તો લઘુ નવલ કહી શકીએ. તમને કહું કે સુરેશભાઈ આપણા સાહિત્યના મોટા ટીકાકાર, પણ પોતાના પણ એટલા જ મોટા ટીકાકાર હતા, આત્મપરીક્ષક હતા. પોતાને જ પાસ નપાસ જાહેર કરી શકે. એમણે પોતાનો પહેલો કાવ્ય સંગ્રહ નામે ઉપજાતિ, સંતોષ નહીં થયો હશે, એને રદ જાહેર કરેલો, પોતે જ રદ જાહેર કરેલો. આ છિન્નપત્ર જે રચના છે એની ટેગ એમને લગાવી છે, લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો. લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો એટલે કે એક કાચી સામગ્રી છે, એક ડ્રાફ્ટ છે, એના પર કામ કરવાનું બાકી છે. પણ મજાની વાત એ છે કે કાચી સામગ્રી એટલી બધી કિંમતી છે, એટલી બધી મૂલ્યવાન છે, જેમ કે કોઈ સોનાની ખાણમાંથી મુઠ્ઠી ભરી લાવ્યો હોય, હજી એની લગડી નથી બનાવી, હજી એનું કોઈ ઘરેણું નથી બનાવ્યું, એટલું બધું મૂલ્યવાન એ દ્રવ્ય છે છિન્નપત્રનું, એ કન્ટેન્ટ, એ સામગ્રી. એની હું થોડીક વાત કરું કે એમાં શું બને છે. અહીં અજય છે, માલા અને લીલા છે, એ ત્રણેય વચ્ચેના પ્રેમની છે આ કથા. છતાં એ પ્રેમલા પ્રેમલીની વાર્તા નથી. અજયને બંને ચાહે છે, માલા અને લીલા, એટલે પ્રણય ત્રિકોણ છે, છતાં એ ત્રિકોણ સામાન્ય નથી, અસામાન્ય છે. કેમ કે અજય માલાને વધારે ચાહે છે, ત્રિકોણની એ રેખા ઊંચી થઈ ગઈ છે. લીલા પણ માલાને બાજુ પર રાખીને અજયને વધારે ચાહે છે, એટલે એ રેખા પણ ઊંચી થઈ ગઈ છે. મોટી વાત તો એ છે કે આ પ્રણય પ્રસંગનું કે આ પ્રેમ ગાથાનું કશું જ પરિણામ આવ્યું નથી. એનું કારણ શું? એનું કારણ આ દરેક પાત્રનો સ્વભાવ છે. માલા પ્રેમને સંતાડી રાખવામાં માને છે. ઘણી વાર એ પોતાની જોડે જ વાત કરતી હોય ત્યારે અજયને લાગે કે પોતે તો જાણે નિમિત્ત છે. અજય એને સાંભળવા જેટલો સભાન નથી થઈ શકતો. અજયે એવું પણ કહેલું કે એમના પ્રેમને માથે છાપરું નથી, બંધ બારણા પાછળનું વિશ્રંભપૂર્વકનું એકાંત નથી, એનો અંધકાર પણ એનો પોતાનો નથી. આ સૌ મિત્રો છે, બધા વચ્ચે મનમેળાપ છે, છતાં બધા વચ્ચે અંતર છે, કેમ કે બધાને શંકાઓ છે, દહેશતો છે. એટલે છિન્નપત્રમાં પ્રેમનો વિજય અને સમાજનો પરાજય એવું સમીકરણ તમે નહીં બાંધી શકો. અહીં પ્રેમ એક શક્યતા પણ છે અને પ્રેમ એક અશક્યતા પણ છે. અહીં પ્રેમ હાંસલ કરવાની કોઈ સ્થૂળ વસ્તુ નથી, એ વિસ્તરવા માટેનું એક પરિબળ છે. અજય વિસ્તરવા માંગે છે. એને કહેલું માલાને કે દરેક એકાંત આંધળું હોય છે. અંધતાના અંતહીન સમુદ્રમાં કશું મૂલ્યવાન મોતી તાગવા મેં ઝંપલાવ્યું નથી. મારા નક્કર અંધકારને ઓગાળવા જ મેં એમાં ડૂબકી મારી છે.
મારા અંધકારને માજીને એ જગજગતા હીરા જેવો કરી આપશે. ધીરે ધીરે રચનામાં એક ભાવ જગત આકાર લે છે, એક જ્ઞાન જગત પણ આકાર લે છે. એમાં પ્રેમ છે, એમાં આંસુ છે, એમાં શબ્દ છે, મૌન છે, એકાંત છે, એકલતા છે, ભય છે, શૂન્યતા છે, વેદના છે, સ્મૃતિ છે, પ્રાપ્તિ છે, વ્યાપ્તિ છે, ઘણું બધું છે. એ સગડાથી આખી રચના એક ભાવ સંકુલ બની ગઈ છે. વિપુલભાઈ, હું તમને આ રચનામાંથી મળેલા 3 વિચારો દર્શાવવા માંગુ છું. નાયક અજય એવું કહે છે માલાને છેલ્લે, રચનાને અંતે, માય લવ, યુ yield to absences, I will not return. હે મારા પ્રેમ, એટલે કે માલા, તું હવે જે ઉપસ્થિત નથી તેના, એટલે કે અનુપસ્થિતિઓના શરણે ચાલી જા. હું હવે પાછો નથી ફરવાનો. તમે જોશો કે અજય અહીંયા માલાને મુક્ત કરી દે છે. પુરવાર એમ થાય છે કે પ્રેમ કશી સ્થૂળ ચીજ નથી. એમાં સફળ થવાય કે સફળ થવાય તો સારી વાત છે, પણ નિષ્ફળ જવાય તો એ વાતનું પણ આવું સુંદર શમન અને સમાપન કરી શકાય છે. એક બીજો વિચાર પણ મને મળ્યો છે વિપુલભાઈ, કે પ્રેમી અને પ્રિયજનો બંને આમ ઘણીવાર ચરસી કરતા હોય છે, કેમ કે અહંકાર ટકરાતા હોય. પણ અજય માલાને કહે છે, one who loves is inferior and must suffer. એટલે કે પ્રેમ કરનારે સ્વીકારી લેવાનું છે કે પોતાનો દરજ્જો ઉતરતો છે, પોતે ગૌણ છે. પુરુષને પણ એમ લાગવું જોઈએ, સ્ત્રીને પણ એમ લાગવું જોઈએ. અને વધારે એને એ સમજવાનું છે કે પ્રેમમાં પોતાને વેઠવું પડશે, સહન ઘણું કરવું પડશે. પ્રેમ આ પ્રકારની શરણાગતિ માગે છે, વિનમ્રતા માગે છે. અને એક ત્રીજી બહુ સરસ વસ્તુ નાયિકા માલા અજયને કહે છે, હરે પુરુષને કૃષ્ણ. મન નારી એકાંતનું ધન છે. પુરુષને મન નારી એકાંતનું ધન છે. એ એને બહાર નથી કાઢતો. નારી અસૂર્ય પશ્યા છે. બહુ મોટો સંસ્કૃત શબ્દ વાપરી દીધો, અસૂર્યમ પશ્યા. રાજાઓ હતા ને, એ રાણીઓને અંતઃપુરમાં રાખી મૂકતા. રાણીઓ ન તો સૂર્યને જોઈ શકે, ન સૂર્ય રાણીઓને જોઈ શકે. અસૂર્યમ પશ્યા. માલાએ આ રીતે સમગ્ર પુરુષ સભ્યતાને એક બહુ જ મોટો ઘા કરે છે કે તમે સ્ત્રીને એકાંતનું ધન સમજો છો. અલબત્ત આ દિશામાં કથા આગળ નથી વધી, નહોતી જ વધવાની. એટલે તરત જ અજય કહે છે કે જોને, એવી એમ કે અસુરમ પશાની શું કરવા વાત કરે, કે જો ને અહીં તો સમુદ્ર તારી કાયાને આલિંગે છે, પવન તારું વસ્ત્રાહરણ કરે છે, સૂર્ય તારા અણુ અણુને ચૂમે છે, શું વાંધો છે. પણ આ સૂર્યમ પશ્યા શબ્દ વાપરીને બહુ જ મોટી વાત કરી દીધી માલાએ, એટલે કે નાયિકાએ. હવે હું થોડીક એમના કાવ્યોની વાત કરું. એમણે ઘણા કાવ્યો લખ્યા છે. ઉપજાતિ, પ્રત્યંચા, ઈતરા, તથાપી સંગ્રહો પ્રકાશિત છે. પણ પહેલો સંગ્રહ ઉપજાતિ એમને સંતોષ ન થયો. મેં કહ્યું એ પ્રમાણે એ સંગ્રહને એમણે જાતે જ રદ કર્યો. મારો પીએચડી નો વિષય સુરેશભાઈ હતા, એટલે કે સુરેશ જોશી, અને તેમનો આધુનિક સાહિત્ય પરનો પ્રભાવ. અને એ ગ્રંથનું નામ જ સુરેશ જોશીથી સુરેશ જોશી મેં રાખ્યું છે. એમાં કવિતાને વિશેનું જે પ્રકરણ છે એનું શીર્ષક જ આ છે, કવિ વિવેચકનું કવિતા સ્વપ્ન. એટલે મેં નાની સરખી ટીકા કરી લીધી છે ગુરુની, કે અહીંયા સ્વપ્ન જોઈએ એવું સિદ્ધ નથી થયું. એનું કારણ શું? કેમ કે વાર્તાઓ અને નિબંધો લખવામાં બહુ સમય ગયો છે એમનો. કાવ્યની સાધના બહુ તૂટક રહી છે, અને એને કારણે
એની સિદ્ધિ પણ બહુ અલ્પ છે નિબંધો અને ટૂંકી વાર્તાની સરખામણી. તે છતાં એક રોમેન્ટિક કવિનું દુસ્વપ્ન દીર્ઘકાવ્ય બે નમૂન છે. હું એને ગુજરાતી કાવ્ય સાહિત્યનું ઘરેણું કહું છું. લોકો એને મૃણાલ શીર્ષકથી ઓળખે છે, પણ એનું મૂળ શીર્ષક આ છે, એક રોમેન્ટિક કવિનું દુસ્વપ્ન. વિપુલભાઈ, હું આગળના જમાનામાં સુરેશભાઈ આ કાવ્યનો પાઠ કરે ને એટલી સારી રીતે કરી શકતો હતો, પણ પછીના વર્ષોમાં મને એવી કોઈ તક ન મળી, એટલે એટલી સારી રીતે હવે નથી કરી શકતો. પણ મેં વિચાર્યું છે કે આ શતાબ્દી વર્ષમાં એની બરાબર પ્રેક્ટિસ કરી લઈશ અને એક એપિસોડ અમારે આ કાવ્ય વિશે જ રાખવો છે એવું પણ નક્કી રાખ્યું છે. હું નાનો સરખો એક અંશ રજૂ કરું. મૃણાલ, મૃણાલ સાંભળે છે તું? તને મેં જોઈ હતી એકવાર, લીલીછમ તળાવડીને લીલો લીલો ચાંદો, લીલી તારી કાયાને લીલો એનો ડંક, લાલ ચટક ઘા મારો ને ભર્યું એમાં લાલ ચટક મધ, એને ચાખે લાલ લાલ કીડીઓ નિહાર, એની સંખ્યા ગણે ભુવાની જમાત, મારી આંખે લીલો પડદો ઢળે લીલો ચારે કોર અંધાર. મૃણાલ જોને, ચારે બાજુ ઉડી રહ્યા પવનના લીરા. થોડીક નિબંધ સાહિત્યની વાત કરીએ. આમ તો નિબંધ શબ્દ સાંભળતા જ છે ને આપણા સૌના મોના પર એક પ્રકારનો કંટાળો આવી જાય છે કે નિબંધ વળી શું એમ. પણ કોઈ જાણકાર માણસ બોલે કે સુરેશભાઈનો નિબંધ એમ, તો એના મોં પર મલકાટ ફરી એક તાજગી તમને છવાઈ ગયેલી જોવા મળે. એનું કારણ શું? કારણ એ કે એમનો નિબંધ નિબંધ હોવા છતાં નિબંધ નથી. એ રસપ્રદ છે, એ સુંદર છે, લલિત છે, એમાં ક્યારેક કિંચિત એવું કાવ્યત્વ પણ છે, થોડીક ક્યારેક કથા પણ છે, અરે નાટ્ય પણ છે. એ પ્રકારનો છે એમનો આ નિબંધ. એમની કેટલીક સુખ્યાત નિબંધ રચનાઓનો તમને પરિચય કરાવું. એક 7 લીટીનો નિબંધ છે, બહુ જાણીતો છે. 7 જ લીટી છે. આપણા સાહેબે તો એવું શીખવાડ્યું નિશાળમાં કે નિબંધ આટલો 2-3 પાના સુધી ચાલવો જોઈએ. સુરેશભાઈ એવા કોઈ વ્યાકરણમાં માનતા નથી. ઉડતા પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું, ઉડતા પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું ને એને હવામાં ખરતા ખરતા જે અદૃશ્ય રેખાઓ આંકી, જે અદૃશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું ચિત્ર અંકાઈ ગયું. નિરાકાર ઈશ્વરનું ચિત્ર. બોલતા બોલતા બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને, આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને મને ઈશ્વરના રૂપની ઝાંખી થઈ. ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં, ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલી સ્પર્શનો અનુભવ થયો. અને છેલ્લે કહે છે કે ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે એમ નથી. હું નાસ્તિક નહીં થઈ શકું. નિરાકાર ઈશ્વર મળી ગયો, આકારવાળો પણ મળી ગયો અને અંગુલી સ્પર્શ પણ થયો. હવે જે લોકો આસ્તિકો છે એમની આસ્તિકતા જુદા પ્રકારની છે, આસ્તિકતાની શ્રદ્ધા જુદા પ્રકારની છે. સુરેશભાઈની આસ્તિકતા નિરાળી છે. એક આ બીજો નાનો નિબંધ, નિબંધિકા જ કહેવું જોઈએ એને, સાંભળી. એ પણ બહુ જાણીતો છે. રાતે એક ધારો વરસાદ ટપકે છે. વરસે છે ને ટપકે છે એટલે વરસી ચૂક્યો છે. પૃથ્વી ટચુકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો. રાતે એક ધારો વરસાદ ટપકે છે, પૃથ્વી ટચુકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો.
હમણાં જ પ્રગટેલી આ કૂંપળ હજુ તો એને પોતાનું અંગ સુદ્ધા પૂરું ઉકેલ્યું નથી. એના પરથી હાથ પસારીને એક પછી એક બિંદુ સરી જાય છે. એ સાંભળીને ટચુકડી કૂંપળ ડોકું હલાવીને હોકારો ભણે છે. કહે છે કે તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતા નહીં કરું. પછી કહે છે કે તાર પરથી સીધી લીટીએ ટીપા સરે છે. જાણે હવા મણકા શેરવીને આંખ શીખવા બેઠી છે. ઇલેક્ટ્રિકનો પેલો વાયર જતો હોય ને એની વાત છે. પણ એ આમલીઓ એટલે કે આંબલીના વૃક્ષો આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે. અને વડ શું કરી રહ્યો છે? પોતાની જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે. અને છેલ્લું વાક્ય બહુ સરસ છે. પગ નીચે બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે. પગ નીચે બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે. આપણે જાણીએ છીએ કે વર્ષાના દિવસોમાં બીજ ફૂટે અને ફૂટે ત્યારે એ ફૂટે તેને પાંખો કહેવાનું આપણને ખબર નથી અને એનો ફફડાટ આપણે નથી જાણતા. સાંભળવાની તો વાત જ કેવી. તમે જુઓ કે સુરેશ જોશીની સંવેદનશીલતા કેટલી બધી સૂક્ષ્મ છે. બીજ ફૂટે એની પાંખોનો ફફડાટ સાંભળું છું એમ કે છે આ માણસ. મધુમાલતીનું દુઃસ્વપ્ન નામની એક રચના છે. બાળ વાર્તાની શૈલી કહેવાય છે. હું એમાં વિશેષ નથી જતો, પણ મારે થોડાક બીજા નિબંધોની પણ વાત કરવી છે સમતુલા ખાતર. આપણને એવું લાગે કે આ માણસ માત્ર લાલિત્ય સભર બધું લખ્યા કરે છે, આસ્વાદ્ય ગદ્ય સર્જ્યા કરે છે, પણ ના, એવું નથી. એમને જીવનની, સંસ્કૃતિની, સભ્યતાની કે માનવતાની ટીકા ટિપ્પણીમાં પણ એટલો જ રસ છે. એની સમીક્ષા કરવામાં, એને વિશેનું ચિંતન કરવામાં અને એવા ચિંતનાત્મક નિબંધો લખવામાં પણ એમની રુચિ એટલી જ વિકસેલી છે. ની જે શબ્દ છે ને નિબંધમાં, નિબંધમાં ની જે છે એનો અર્થ છે વિચાર. અને નિબંધ એટલે વિચારોને કાળજીપૂર્વક બાંધ્યા હોય તેનું નામ નિબંધ. સુરેશભાઈએ બહુ સુંદર રીતે વિચારોને, ચિંતનને બાંધ્યા છે. એક હળવું અને અસરકારક એવું ચિંતન પ્રગટે છે એમની સૃષ્ટિમાં. મેં કહ્યું ને કે મેધાવી ચિંતક છે તે આ અર્થમાં. જનાંતિકે પછીના જે કઈ સંગ્રહો છે નિબંધોના એ જોશો તો તમને આ વાતની પ્રતીતિ થશે. બુદ્ધિવાદના પોતે વિરોધી છે, જેને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ કહીએ છીએ. અને વિજ્ઞાન એથી પણ આગળ વધે છે. પણ બુદ્ધિવાદે અને વિજ્ઞાને જે કઈ સંકટો સર્જ્યા છે આ સભ્યતામાં, અને એને કારણે મનુષ્યની સ્થિતિમાં જે કઈ, માનવ સ્થિતિમાં જે કઈ એક કટોકટી ઊભી થઈ છે એની એમને આકરી સમીક્ષા કરી છે. એવો બુદ્ધિવાદ એમને સ્વીકાર્ય નથી. એમની વિચારણાના કેન્દ્રમાં માનવી છે અને એમને એક જ ચિંતા છે કે માનવીને માનવીથી શી રીતે બચાવી શકાય. કહે છે કે સંસ્કૃતિના વિકાસમાં આખું એક ચક્ર પૂરું કર્યા પછી આપણે માણસો પાછા આદિકાળની બર્બરતા આગળ આવીને ઊભા છીએ. આદિ માનવ જંગલી હતો, બર્બર હતો એમ નહીં, પણ આજના રાષ્ટ્રસંઘ અને લોકશાહીના નાટકો ભજવીને જીવનારો માનવી તો ખતરનાક રીતે બર્બર છે. આખરે બુદ્ધિએ જ પોતે જ ગૂંચ ઊભી કરવા માંડી. પૃથક્કરણો કરતા કરતા, એટલે એનાલિસિસ કરતા કરતા, એનાલિટિક જે આખો ટેમ્પર છે એને શું કર્યું? અનિશ્ચિતતા લાવી દીધી. વિજ્ઞાન પોતે જ અનિશ્ચિતતાના દ્વારે જઈને ઊભું.
ધીમે ધીમે બુદ્ધિની સામે પ્રત્યાઘાતો ઉભા થયા. બહુ સરસ છે બધું ચિંતન. એક રચનામાં કહે છે કે માનવીએ પ્રાકૃતિક પ્રતિકૂળતા સામે ઝઝુમવાનું કર્યું પ્રારંભે અને વર્ચસ્વ મેળવ્યું. એનું ગૌરવગાન થશે, પ્રકૃતિ પર વિજય. પણ આત્મવિનાશક યુદ્ધો જે શરૂ થયા તેનું શું? સંહારક શસ્ત્રોની શોધ કરી તેનું શું? જે સાર્વત્રિક ભય ઉભો થયો છે અને જેનાથી થરથર ધ્રુજે છે માનવજાત, તેનું શું કરીશું? વેદ કાળથી કહે છે માણસ કે આ પૃથ્વી માતા માતા છે, પવિત્ર છે, પણ એને આપણે વિસ્મય કરી મૂકી છે. આત્મવિલોપન કરી રહ્યા છીએ આપણે. પછી પૂછે છે કે આનું મહાકાવ્ય કે આની કરુણાંતિકા એટલે કે આનું ટ્રેજેડી કોણ લખવાનું છે, ટ્રેજેડીનું નાટક કોણ લખવાનું? ઘણા બધા વિચાર ઉત્તેજક વિધાનો આપણને વાંચવા મળે. એ કહે છે કે લોકશાહીમાં બુદ્ધિ હાથ ઊંચો કરવા સુધી જ પહોંચી છે. કેટલું સાચું છે? કહે છે કે શાસનનો દંડ છે એક બાજુએ અને બીજી બાજુએ સત્યની આણ છે. બેની વચ્ચે એટલું બધું અંતર પડી ગયું છે કે ન પૂછો વાત. એક બાજુએ વૈયક્તિક સ્તરે વિકસેલું વિશ્વ છે અને બીજી બાજુ જાગતિક સ્તરે વિકસેલું વિશ્વ છે. બેની વચ્ચે જે ખાઈ ઊભી થઈ છે તેનું શું? મને એમના નિબંધો માટે બે મુદ્દા કહેવા બહુ જરૂરી લાગે છે વિપુલભાઈ. નિબંધ એટલે પર્સનલ એસે, એવું એનું મૂળ નામ છે, કે જેમાં તમને પર્સન દેખાય, એ વ્યક્તિ દેખાયા જ કરે. હિઝ પર્સનાલિટી, એની જીવન જોવાની રીત, એની રુચિ, એનો ટેસ્ટ, વોટ એવર, જે કંઈ ગણો તે, એનું અંગત ગણો તો અંગત, બહિર્ગત ગણો તો જે કંઈ ગણો તે, હી શુડ બી ધેર. સુરેશભાઈ તમને સતત આ નિબંધ સૃષ્ટિમાં જોવા મળશે. એકદમ એકદમ અનુભવી શકીએ છીએ આપણે એમને. એમનું હૃદય કેટલું અતિ સંવેદનશીલ છે અને એમની બુદ્ધિ કેટલી બધી ચિંતનશીલ છે. સતત એવું આપણને લાગ્યા કરે છે. ધ પર્સન ઇઝ ધેર. જનાંતિકે શીર્ષક રાખ્યું, એમાં મને એક બીજી વાત કહેવાનું મન થાય છે કે એમની સમગ્ર સૃષ્ટિ જનાંતિકેની સૃષ્ટિ છે, નિબંધની સૃષ્ટિ. સમજવા જેવું છે આ શીર્ષક. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં બે નટ જ્યારે વાત કરતા હોય ત્યારે ત્રીજા નટે એવો ડોળ કરવાનો કે પોતે એને નથી સાંભળતો. તમે રંગમંચ કલ્પી શકો કે બે પાત્રો આમ કાનમાં વાત કરે છે અને પેલો ત્રીજો જે ઊભો છે તે સાંભળતો નથી. આ ઉચ્ચારણને જનાંતિકે ઉચ્ચારણ કહ્યું છે નાટ્યશાસ્ત્રમાં. સુરેશભાઈએ એનો સરસ ઉપયોગ કરી લીધો, કે છે કે આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય છે તેને આપણે બીજા કોઈ અનુકૂળ હૈયામાં સંગ્રહી રાખવા ઈચ્છીએ છીએ. આપણા હૈયામાંથી જે છલકાઈ જાય તે આપણે અનુકૂળ કોઈ બીજું પાત્ર મળી જાય એમાં સંગ્રહી રાખીએ. આ બે હૈયા સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં. પેલું যদি ત્રીજું પાત્ર જેમ સાંભળે ને એવી રીતે. માટે આ વાત છેક કર્ણમૂળ, કાનના મૂળ પાસે જઈને કહીએ એટલે કર્ણમૂળનો રંગ રાતો થઈ જાય એટલે આપણે સમજી શકીએ કે કર્ણ નારીના જ હશે. પુરુષોના કર્ણમૂળ એકદમ કઈ રાતા થઈ જતા નથી, સિવાય કે એને ગુસ્સો આવે ત્યારે. પણ આવી સરસ વાત સાંભળતી વખતે અને જે રતાશ વળે તે પણ આ નિબંધોમાં છે એમ એમને કહેવું છે. એમની સમગ્ર સૃષ્ટિમાં હૈયેથી છલકાતી ને અનુકૂળ હૈયામાં સંગ્રહતી વાતો છે, એવું વિધાન કરવાનું મને ગમે છે. અને એમાં કર્ણમૂળની રતાશનો રંગ પણ ભળેલો છે. સમીક્ષા સંદર્ભે થોડીક વાત કરું કે એમની સૃષ્ટિમાં વિવેચન સંદર્ભે ઘણા બધા આવિષ્કારો પ્રગટ્યા છે. મુખ્ય તો એમનો રૂપ વિચાર કે કન્ટેન્ટનું મહત્વ નથી, ફોર્મનું જ મહત્વ છે. સામગ્રીનું મહત્વ નથી. રેતીનું શિલ્પ હશે
પણ રૂપ નિર્મિતિ થઈ હશે તો એ કલાકૃતિ બની જશે. કન્ટેન્ટ સોનું હશે તો પણ રૂપ નિર્મિતિ નહીં હશે, ફોર્મ નહીં હશે તો એ કલાકૃતિ નહીં બની શકે. અને કન્ટેન્ટ તો જીવન છે એટલે મળ્યા જ કરવાનું છે, એની ક્યાં ખોટ પડવાની છે. એને આકાર આપવો, એને રૂપ આપવું એ સર્જકનું મુખ્ય કામ છે. ટૂંકી વાર્તામાં ઘટના તત્વના રહાસની વાત કરી આવી. એમને વિવેચનનું વિવેચન કર્યું, અધ્યાપકી વિવેચનાની તિરસ્કારી કે આ ન ચાલી શકે. વિશ્વ સાહિત્ય માટેનો ભરપૂર અનુરાગ અને પ્રેમ પ્રગટાવ્યો. અને ખાસ તો એ બતાવ્યું કે જીવન વિશે સાહિત્ય આપણને એક સરસ એવી ઓળખ આપે છે, એક એક અલગ એવી અભિજ્ઞા ઊભી કરે છે. થ્રુ લિટરેચર યુ નો લાઈફ. એ વાત પર એમને બહુ જ મોટો ભાર મૂકેલો છે. અને એટલે કહ્યું કે સાહિત્યના શિક્ષણની સર્વાંગી જો વ્યવસ્થા તમે કરવા માંગતા હોય તો સાહિત્ય દ્વારા જીવનને કેવી રીતે ઓળખી શકાય તે શીખવો. આ બધા વિચારોને માટેનું એક નાનું સરખું પુસ્તક આપણને સુરેશભાઈ પાસેથી મળ્યું, વિદ્યા વિનાશને માર્ગે. એમની સૃષ્ટિના પ્રભાવે કરીને ટૂંકી વાર્તા, નિબંધ, સમીક્ષા, સિદ્ધાંત, પ્રત્યક્ષ વિવેચના બધું બદલાયું, નવોન્મેષો પ્રગટે. કોઈ સમર્થ સાહિત્યકાર આવે છે જ્યારે, અને એનું કલા સર્જન પ્રગટે છે અને એનું જીવન દર્શન પ્રગટે છે, તો એનો એટલો બધો પ્રભાવ પડે છે કે એક યુગનું નિર્માણ થાય છે. બધા સાહિત્યિક યુગો આ રીતે નિર્માયા છે. નર્મદથી શરૂ થયેલો, દલપતથી શરૂ થયેલો, જે સુધારક યુગ પછી કહેવાયો, અને આપણો પંડિત યુગ પછી ગોરરામથી ને પછી ગાંધી યુગ અને છેલ્લે આ આધુનિક યુગ. તો એ દરેક યુગમાં એક આવો પુરુષ આવ્યો હોય છે અને એની વિચારધારા અને એના દર્શન ને એના સર્જનથી નવોન્મેષો પ્રગટે છે. સુરેશભાઈને હું આધુનિક યુગના પ્રવર્તક કહું છું ત્યારે મારે આ બધું કહેવું હોય છે. અલબત્ત આ નાના સરખા વાર્તાલાપમાં આ વાત પુરવાર કરી શકાય એવી નથી કે સમગ્ર યુગના પરિવર્તક કેવી રીતે, પણ થોડીક ઝાંખી તમને થશે. યુગ બદલાય છે આ રીતે. સુરેશભાઈ આધુનિક યુગના પ્રવર્તક છે, તો એમના 3 મુખ્ય પ્રદાનોની વાત હું કરું અને એ રીતે આપણે આ વાર્તાલાપને અંત તરફ લઈ જઈએ. સર્જક અને વિવેચક સુરેશ જોશીએ આપણું જે પરંપરાગત સાહિત્ય હતું ને એને નવેસરથી ઘડ્યું છે. એમણે સમગ્ર ગુજરાતી સાહિત્યને ધરમૂળથી બદલ્યું છે, અને એથી જે એક નૂતન યુગ ઊભો થયો એને આપણે આધુનિક કહીએ છીએ. એ માટે એમને સૌ પ્રથમ તો ભાષા અને ભાષા કર્મ અને ભાષાને વિશેની સભાનતા પર ભાર મૂકેલો છે. બધા સાહિત્યકારો એવું માને છે કે હું તો ભાષા પ્રભુ છું, મારું ભાષા પર કેટલું બધું પ્રભુત્વ છે. બીજી વસ્તુ એ કે એ જે નૂતન યુગ પ્રગટ્યો ને એને ઝીલવાનું અને એને પસરાવવાનું કામ એમના સાહિત્યિક પત્રકારત્વે કર્યું છે. સુરેશ જોશી બહુ મોટા સાહિત્યિક પત્રકાર હતા એમ કહી શકીએ. ઉમાશંકરે એકવાર સભામાં કહેલું કે સુરેશ જ્યાં સુધી હશે ત્યાં સુધી ક્ષિતિજ નામનું એકને એક સામયિક એના નામે હશે હશે ને હશે. બહુ ખુશ થઈને કહેલું. એકાધિક સામયિકો પ્રગટ્યા સુરેશભાઈના તંત્રીપણા હેઠળ. બહુ પ્રારંભ કાળથી આપણે એ નામોને યાદ કરી શકીએ. સુધા સંઘ પત્રિકા નામનું શરૂ કરેલું. એવું પણ કહેવાય છે કે હસ્તલિખિત સામયિક પણ કરેલું. પછી ફાલ્ગુની, પછી વાણી, વાણી પછી મનીષા, પછી ક્ષિતિજ, પછી સંપુટ, ઉહાપો, એતદ જે હજી ચાલુ છે, કમલ વોહરા વગેરે મિત્રો ચલાવે છે મુંબઈમાં. વિશ્વ માનવનો રવિન્દ્રનાથ વિશેષાંક, જાપાની વાર્તા વિશેષાંક, નવભારત છાપવું હતું તે જમાનામાં એનો દિવાળી અંક, પછી સાયુજ્ય, પછી સેતુ, કેટલા બધા સામયિકો. આ જંગી સાહિત્યિક પત્રકારત્વ હતું.
એ ભૂમિકાએ એમણે આપણને કહ્યું કે ભાઈ ઘર દીવડા શાક ખોટા એ ભૂલી જાઓ. આપણે વાતમાં એવું કહી દેતા હોઈએ કે જે છે તે સાહિત્યકારો બરાબર, જેવું છે તે બધું શું ખોટું છે વગેરે. એ વાત જ એમને ભૂલાવી દીધી. એ સીમિત ખ્યાલથી આપણને છોડાવ્યા, આપણને વિશ્વ સાહિત્યની ક્ષિતિજ બતાડી. એમના ક્ષિતિજ સામયિકને હું સાહિત્યિક સામયિકોના ઇતિહાસમાં એક પ્રકરણ મળે એટલા ગજાનું ગણું છે. વન ચેપ્ટર શુડ બી ધેર ઇન ધેટ હિસ્ટ્રી. એટલો એનો બધો પ્રભાવ હતો. એમાં વિશ્વની કૃતિઓના અનુવાદો, આસ્વાદો, સર્જકોના, વિવેચકોના પરિચયો, સિદ્ધાંત ચર્ચા, કેટલું બધું આવ્યા કરતું હતું. આપણા સર્જકને, વિવેચકને અને સાહિત્યના અધ્યાપકને સંકુચિતતામાં મુક્ત કર્યા અને વિશ્વ સાહિત્યના વિહારનો રસ્તો બતાવી દીધો. ત્રીજી મહત્વની વસ્તુ એમને એ ઈચ્છી કે સાહિત્ય પદાર્થની હંમેશા ચર્ચાઓ થવી જોઈએ. શા માટે ચર્ચાઓ ન થાય? પરંપરાની સમીક્ષાઓ થવી જોઈએ, પુનર્મૂલ્યાંકનો થવા જોઈએ, જુદા જુદા વાદ આપણે જાણવા જોઈએ, વિવાદ થવા જોઈએ, પત્ર ચર્ચાઓ થવી જોઈએ. હું એ સમય યાદ કરું છું, ગરમા ગરમ હતો, આખું મોટું તોફાન ગુજરાતી સાહિત્યમાં પ્રગટેલું, જેની બહાર ખબર નથી પડી, એ ધીરે ધીરે પડી રહી છે. ઉહ અને અપો એટલે કે યસ એન્ડ નો. ઉહ આપો શબ્દનો એ અર્થ છે, પક્ષમાં કહો ને વિપક્ષમાં પણ કહો. એમના સામયિકનું નામ ઉહાપો હતું અને ઉહાપો જગવેલ. આધુનિક સંવેદનશીલતા અને દર્શન, જેને વિઝન કહીએ, મોડર્ન વિઝન, મોડર્નિસ્ટ વિઝન, એની સાથે આપણે જોડાય. શબ્દને સર્જનાત્મક, ક્રિએટિવ પાવર વાળો કેવી રીતે બનાવી શકાય એ શીખવા મળ્યું. પહેલી વાર આપણા સાહિત્યનો યુગ ચેતના સાથે સંબંધ જોડાયો. ટાઈમ સ્પિરિટ, દુનિયા કઈ રીતે જીવે છે ભાઈ. ગુજરાત અને ભારત તો બરાબર છે, અને ભાવક તો સરહૃદય વિનાનો હશે તો શું થવાનું, એટલે સરહૃદયની કેળવણી એ પણ એમનો એક બહુ જ મહત્વનો મુદ્દો હતો. જીર્ણ પરંપરાનો નાશ થયો, દંભ અને જૂઠાણા ને સ્થાને નિખાલસતા અને પ્રામાણિકતાનો ઉદય થયો. પોતે વિસ્મયના સર્જક હતા. કલા સર્જનમાં વિસ્મયને પરમ સત્ય ગણતા હતા. એટલે સર્જકમાં એમને બાળકમાં હોય ને એવી નિર્દોષતા ઈચ્છી હતી. મોટા ભાગના સાહિત્યકારો પંડિત, હોશિયાર, ચતુર અને શું નહીં, પણ સુરેશભાઈ એવું કહે છે કે એનામાં બાળકના જેવી નિર્દોષતા હોવી જોઈએ ભાઈ. એમની દ્રઢ માન્યતા હતી કે સાહિત્યકાર દ્રષ્ટા નથી, સ્રષ્ટા છે, સર્જક છે. સાહિત્ય કઈ એ જીવનના શ્રેય ને આદર્શો ને ઉચ્ચગ્રાહો ને માનવ કલ્યાણને માટેનું સાધન નથી. સાધ્ય તો છે કલા સૌંદર્યનું સર્જન. એટલે બને છે એવું કે ભાષા પ્રત્યેની સભાનતા અને સર્જનમાં પ્રયોગશીલતા એટલે કે એક્સપેરિમેન્ટેશન નો મહિમા થયો એ જમાનામાં. સેકન્ડ હેન્ડ કે રેડીમેડ જે ચિંતન મળે ને, રજનીશ્રી પાસેથી મળે કે કોઈ પણ સંત મહાત્મા પાસેથી મળે, તે નવલકથામાં ચોંટાડી દેવું. નો, યુ હેવ ટુ ક્રિએટ ઇટ ઇફ યુ આર એ રાઇટર. આ વાત બહુ જાણી કરીને સુરેશભાઈએ કરી છે. કલ્પનનો આગ્રહ રાખ્યો. કલ્પન સીધા જ આપણી જ્ઞાનેન્દ્રિયોને સ્પર્શે છે, વિચારો નથી સ્પર્શતા. શહેર વિશેનું નાનું સરખું કાવ્ય છે એમનું, એના કલ્પનો જુઓ. આ શહેર સૂકી દાળ જેવી એની શેરીઓ, સ્વગતોક્તિ ઉચ્ચારતો આ એકાકી ફુવારો, ટોળામાં રહીને ચહેરો ભૂસતા માણસો. શહેરમાં આ બધું છે. આસફાલ્ટની ચાદર ઓઢીને પોઢેલા તૃણ શિશુ, પેલું ઘાસ. પદયાત્રાનો આરંભ કરવા ઈચ્છતી ગાંધીજીની પ્રતિમા દરેક શહેરમાં હોય છે.
એની પદયાત્રાનો પ્રારંભ કરવો હોય છે. શહેરને માટે કહે છે કે તકલાદી સ્વર્ગના જળહળાટથી અજવાળાયેલું આ નરક છે. તકલાદી સ્વર્ગના જળહળાટથી અજવાળાયેલું આ નરક છે. આ બધા વચ્ચે હું મૌનના પહાડ પર આરોહણ કરું છું. મૌનના પહાડ પર ધાકથી મારા અસ્થિ ગાય ઉઠે છે. શું ગાય ઉઠે છે? મરણનું મહિમ્ન સ્તોત્ર. રોમેન્ટિક કવિનું દુસ્વપ્ન મૃણાલનું કાવ્ય છે એ તો કલ્પન શ્રેણીઓથી જ બને છે. નવલકથાને ટૂંકી વાર્તા વિશે પણ ઘણા ક્રાંતિકારી વિચારો રજૂ કરેલા. 1955માં કહ્યું કે આપણી નવલકથાનો નાભી શ્વાસ ચાલી રહ્યો છે, એટલે કે ગુજરાતી નવલકથા મરવા પડી છે. આ વાતનો બહુ આપો થયેલો. વિદ્યમાન જે નવલકથાકારો હતા એ ચીડાઈ ગયેલા, વિવેચકો ધૂંધવાઈ ગયેલા કે ભાઈ આ માણસ શું કહે છે. જો કે કેટલાકને તો નાભી શ્વાસ ચાલે છે એટલે શું ચાલે છે એની પણ ખબર નહોતી. અમને ભણાવતા ત્યારે મને યાદ છે સુરેશભાઈ કહેતા કે મુનશી તો એક જ નવલકથાના નવલકથાકાર છે ભાઈ. અમને થાય કે ભાઈ મુનશી આટલી બધી નવલકથાઓ લખી, પૌરાણિક, સામાજિક, ઐતિહાસિક, ગુજરાતનું નામ બધું કેટલું બધું, તો આ આપણા સાહેબ આવું કેમ કહે છે? તો એમને કહ્યું કે મુનશી પાસે એક જ બીબું છે, એ બીબામાં બધી નવલકથાઓ ઢાળે રાખે છે. હવે આ વિધાનની સમીક્ષા કરી શકાય, પણ એને એક ચાવી આપી દીધી તમને પરીક્ષા કરવા માટેની કે બીબામાં ઢળાયેલું કેટલું છે તે શોધી કાઢો. આખું જે ઘડતર થયું એ મૂળગામી હતું, રેડિકલ. એથી આમૂલ પરિવર્તનો થયા. સાહિત્યિક રુચિ, વેદનશીલતા, સર્જકતા, નિર્ભીકતા, આધુનિકતા, ઉહાપો, પ્રકાર પ્રકારની અભિનવતાઓનો સમય હતો. 20 વર્ષ ધમધમતા, ધ લેટ 50s થી અર્લીયર 70s, નવપ્રસ્થાનના વર્ષ. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક સાહિત્યિક સંસ્કૃતિ પ્રગટી, જેને લિટરરી કલ્ચર કહેવામાં આવે છે. સુરેશભાઈ આ ઘટમાળના સર્જક હતા અને આધુનિકોનું તો પ્રીતિભાજન હતા, પણ સમકાલીનોને અને દુશ્મનોને પણ ગમતા હતા. આવા સાત્વિક વિદ્રોહોને કારણે એમને બહુ સહન કરવું પડેલું. એકવાર અમદાવાદમાં સુરેશભાઈનો વ્યાખ્યાન કાર્યક્રમ હતો. એના અધ્યક્ષ સમાપનમાં એવું કહેલું કે ભાઈ હિન્દમાં એટલે કે ભારતમાં વિદેશી પુસ્તકની એક જ નકલ નથી આવતી. એમના કહેવાનો મતલબ એવો હતો કે પોતે પણ વિદેશી પુસ્તકો વાંચે છે, એકલા સુરેશ જોશી નહીં. મને ખબર છે સુરેશભાઈ વડોદરા પાછા આવીને એટલા બધા ડિસ્ટર્બ હતા કે એક અધ્યક્ષ આ પ્રમાણે વાત કરે કે પોતે પણ વિદેશી વાંચે છે, એવું કહેવાની શું જરૂર. પછી મેં આ બાબતે છે ને એક મજાનું લખેલું કે ગાયો તો બધા લોકો ચરાવે છે, દૂધ દોઈને કોણ લાવી આપે છે એ મહત્વનું છે. ચોપડી આવી તો ખરી તમારી પાસે વિદેશથી, પણ તમે શું કર્યું એનો મહિમા છે. એમનો એક પ્રેમી કે સુરેશ જોશીને હવે વખારે નાખો. એને કહેવાનું એમ કે મને ખોળેલો. સુરેશ જોશી એક એવી વ્યક્તિ જેને વિશે ગમે તે બોલી શકાય, એટલી બધી છૂટ, એટલી બધી સ્વતંત્રતા, પણ આવા મેણા ટોણા એમને સહજ ભાવે વધાવી લીધેલા. મને કહેતા કે સુમન, વિદ્રોહ આપણે હંમેશા જવાબદારીના ભાન સાથે કરવો, જવાબદારીના ભાન સાથે વિદ્રોહ કરવો, અને એના પરિણામમાં જે મળે એનો સહર્ષ સ્વીકાર કરી લેવો. મને તમારા સૌની સાથે આ વાર્તાલાપ કરવાની તક આપી ગુજરાતી સાહિત્ય અકાદમીએ, વિપુલભાઈએ, પંચમભાઈને, સૌ પદાધિકારીઓનો અને સૌ શ્રોતા દર્શક મિત્રોનો પણ હાર્દિક આભાર માનું છું. આવજો એન્ડ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ સુમનભાઈ. તમે સુરેશ જોશીને યુગ પરિવર્તક એ કઈ રીતે એ ટૂંકાણમાં પણ ખૂબ સરસ રીતે અમારી સાથે વહેંચ્યું. ઘણા બધા લોકો આ બેઠકમાં જોડાઈ શક્યા. અંદાજે અત્યારે 20 જેટલા સભ્યો તમને સાંભળ્યા.
અને જે રીતનું ઊંડાણપૂર્વક તમે સમજાવી છે વાતને લઈને અને સરસ દ્રષ્ટાંતો સાથે, એ માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. હવે આપણે આ વાત પૂરી કરીએ પહેલા જો કોઈને પ્રશ્ન પૂછવા હોય આમાંથી, તો આપણે 2-5 પ્રશ્નો લઈશું. સુમનભાઈને જો ઈચ્છા હોય તો આપણે 2-4 પ્રશ્નો લઈએ. મને કોઈ વાંધો નથી, પૂછો. ઓકે, હું રિક્વેસ્ટ કરું છું અત્યારે મણિભાઈ હોય તો મણિભાઈને રિક્વેસ્ટ કરું કે એમનું માઇક અનમ્યુટ કરે અને કેમેરા અનમ્યુટ કરે અને સુમનભાઈ સાથે ક્વેશ્ચન પૂછે. મણિભાઈ છે? મણિભાઈને પ્રશ્ન પૂછવો હતો. એ તમારી સાથે જ ભણતા હતા અને એ હી વોઝ કીન કે તમારી સાથે વાત કરી. સુમનભાઈ. હાજી બોલો. હા મણિભાઈ બોલો. બહુ સારું આપણે મળ્યા, બહુ સારું થયું. મણિભાઈ તમારું માઇક્રોફોન છે ને, પ્લીઝ અનમ્યુટ કરો. હા હવે શું પૂછવું છે બોલો. ઘણા વર્ષે મળ્યા, સારું લાગ્યું મને. હા કઈ નથી, આપણે તો સુરેશભાઈ સાથે ની અંદર બહુ વખત ભણ્યા એટલે. હા પણ બહુ વખત થી તમારી શોધમાં હતો, 1980 થી. બરાબર. હા બસ તો લંડન પધારો હવે. વહેલી અનુકૂળતા જરૂર આવી જઈશ, આપણે જરૂર મળીશું. થેન્ક યુ મણિભાઈ. હા ચાલો, થેન્ક યુ. હવે કોઈ બીજાને પ્રશ્ન પૂછવો હોય તો કાં ચેટમાં મૂકો તમારું નામ, અથવા તમે કહો તો એ પ્રમાણે હેન્ડ ઓવર કરી દઉં માઇક્રોફોન 1 by 1, એટલે સરખું સાંભળી શકાય પ્રશ્ન, જો કોઈને પ્રશ્ન હોય તો. દર્શિનીબેન અહીંયા છે. દર્શિનીબેન, તમારે કોઈ પ્રશ્ન છે? હેલો. હેલો, કોણ છે? તમે ઇન્ટ્રોડ્યુસ કરો. રોહિત વઢવાણા છું. ઓકે. સો સુમનભાઈ, તમારો આખો વાર્તાલાપ સાંભળ્યો સુરેશભાઈ વિશેનો, અને જ્યારે હું યુપીએસસી ની તૈયારી કરતો હતો તો મારો એક વિષય હતો ગુજરાતી સાહિત્ય. તો અમે જનાંતિકે ભણતા, અને એ જનાંતિકે યુપીએસસી ના સિલેબસમાં જે કૃતિઓ લેવામાં આવેલી એ બધી એવી હતી કે જે કોઈને કોઈ રીતે ગુજરાતી સાહિત્યમાં પડાવરૂપ હોય, અને એમાં સુરેશ જોશીની જનાંતિકે હતી. તો સુરેશ જોશી સાથે, એમના સાહિત્ય સાથે પહેલો પરિચય થયો એવું કહી શકાય. અને ત્યાર પછી યુપીએસસી પછી અત્યારે હું ભારતીય વિદેશ સેવામાં છું અને અત્યારે લંડનમાં પોસ્ટિંગમાં છું. અને હવે લખું પણ છું, ઘણી વખત એમ લખતો રહેતો હોઉં છું ગુજરાતી અને અંગ્રેજીમાં. પણ અત્યારના સાહિત્યમાં તમે જો કોઈને સુરેશભાઈના સાહિત્ય વિશ્વની નજીક અથવા તો એ ક્ષેત્રમાં જે લોકો કામ કરી રહ્યા હોય એવું તમે ગણતા હોય તો? એવું છે રોહિતભાઈ કે એ આખો સમય વીતી ગયો છે, અને અત્યારે જે કઈ પરિદ્રશ્ય છે ગુજરાતી સાહિત્યનું, એ થોડીક જુદી દિશામાં છે, નથી હળવાશની દિશામાં છે. આદર્શો અને સિદ્ધાંતો કે શાસ્ત્ર કે આ નજીકનો જ ભૂતકાળ કહેવાય આમ તો આધુનિક સાહિત્ય, એ બધા સાથેનો અનુબંધ બદલાઈ ગયો છે, તૂટી ગયો છે એમ પણ કહી શકાય. અને આધુનિકતા જેને કહીએ, આધુનિકતા પછીનો જે પીરિયડ જેને પોસ્ટ મોડર્નિઝમ કહેવાય, તે આપણે ત્યાં ચાલે છે એવું કહેવાઈ રહ્યું છે. અને એમાં દલિત ચેતના અને નારી ચેતનાના કેન્દ્રમાં ઘણું બધું લખાઈ રહ્યું છે. એટલે આધુનિક સમયમાં અને સુરેશ જોશીના સમયમાં જે બન્યું એનાથી આ બીજા છેડાનું સર્જન છે અથવા તો લેખન છે.
એની દિશા જ જુદી છે, એની વ્યાખ્યાઓ જુદી છે, એના પરિણામો જુદા છે. એટલે તમે જે માગો છો એ નહીં મળી શકે, અત્યારે નહીં મળે. ઇટ વિલ ટેક ટાઈમ. થેન્ક યુ સુમનભાઈ. હવેનો પ્રશ્ન ભદ્રાબેનને હું ભદ્રાબેન. હેલો. હાલો. હેલો. હા ભદ્રાબેન, તમે પૂછી શકો છો ક્વેશ્ચન. ભદ્રાબેન તમે છો? અચ્છા, ભદ્રાબેન નથી લાગતા અત્યારે, મ્યુટ છે. કોઈ બીજાને પ્રશ્ન પૂછવો હોય તો ચેટમાં તમે લખો. આ દર્શિનીબેન. દર્શિનીબેન તમે. શ્યોર. સુમનભાઈ, વિપુલજી, આપ સૌ મિત્રો, બહુ જ મજા આવી. સૌથી પહેલા તો મારે એ કહેવું છે, અને તમારી વાતમાં બહુ સરસ મુદ્દાઓ હતા સર, પણ તમારો આનંદ પણ એટલો જ પ્રગટતો હતો, અને સરસ જોડાયેલા રહેવાયું છે. એનો પણ રોમાંચ આ ક્ષણે છે. પણ હું જરા એક વિચાર મૂકવા માંગુ છું, અને આપની પ્રતિક્રિયા એ વિશે શું છે તે જાણવા માટે ઉત્સુક છું. પ્રશ્ન કરતા પણ વિચારની ભૂમિકા એને તમે જોશો તો મને આનંદ થશે. તમે સુરેશભાઈના સાહિત્ય વિશ્વને આધુનિકતાના સંદર્ભે જોયું, તપાસ્યું આજના આપના વક્તવ્યમાં, અને એટલે હું એમ સમજુ છું કે મોડર્નિટીને કારણે કે મોડર્ન લિટરેચરના જે કંઈ પણ એલિમેન્ટ્સ કે એની જે કંઈ પણ થીમ્સ કે એના જે કંઈ પણ લક્ષણો છે એ બધા સ્વાભાવિક રીતે તમે એમના સાહિત્યમાં ઉપસતા જોયા અને તમે સુંદર રીતે બતાવ્યા. પણ મારે સર છે ને એક વાત એક મૂકવી છે આપની સામે, કે સુરેશભાઈના વાંચન દરમિયાન ઘણીવાર મને પણ એવી પ્રતીતિ થઈ છે કે એ ઓફકોર્સ મોડર્નિસ્ટ કહી શકાય એવા થીમ્સ ઉપર વાત તો કરે છે, પણ ઘણું બધું એનામાં યુનિવર્સલ ને ઇટરનલ પણ મને અનુભવાય છે, કે જે બિયોન્ડ ટાઈમ એન્ડ સ્પેસ છે. ઘણી બધી એની સંવેદના અથવા તો ઘણા બધા એના જે કોર એક્સપ્રેશન કે એની ઇમેજિનેશન છે. Sometimes, I see it transcending the idea of being very... So, I invite your response to this. Hello. Hello. અવાજ સંભળાય મારી વાત? હા, સંભળાયું, હું સાંભળી શક્યો. હેલો. પ્રશ્ન છે કશો? હા, મેં કહ્યું કે સર એને તમે આ યુનિવર્સલ ફ્રેમમાં જોઈ શકો છો, એવા કોઈ ઇટરનલ એલિમેન્ટ્સની ભૂમિકા એ જોઈ શકો છો, કે માત્ર એને આ મોડર્ન કોન્ટેક્સ્ટમાં જ જોવાનું પસંદ કરો છો? ના, એટલે એમાં યુનિવર્સલ એલિમેન્ટ્સ અથવા તો યુનિવર્સલ ફ્રેમ જો તમે શોધવા જાઓ ને તો ભાવ સૃષ્ટિ છે નંબર 1. ઓકે. જે કઈ ભાવો આપણા છે શાસ્ત્રમાં 8 ગણાવ્યા છે, એ ભાવો દુનિયાનો કોઈ પણ મનુષ્ય અનુભવે છે. એ યુનિવર્સાલિટી ઇઝ ધેર. હું હસું તો અમેરિકન પણ હસે છે ને ચીનો પણ હસે છે, ને મને રડવું આવે તો જાપાની ને શ્રીલંકા વાળાને પણ આવે છે. એને પણ વિસ્મય થાય છે, મને પણ શોક એને પણ થાય છે. તો એ ભાવ જગત ઉપર સુરેશભાઈનું પહેલું એમ્ફેસિસ છે કે ભાવ જગત થી જ સાહિત્ય બનવાનું છે, એના પર જ કામ કરવાનું છે. નંબર 1. પણ બીજો જે છેડો છે એ યુનિવર્સલ જે કઈ સિનારીઓ છે, જે કઈ ટાઈમ સ્પિરિટ છે, એની સાથેનો અનુબંધ. મેં કહ્યું ને કે ગુજરાતી સાહિત્ય પહેલી વાર યુગ ચેતના સાથે જોડાય છે. માત્ર ગુજરાતની કે ભારતની પરિસ્થિતિઓની વાત નહીં, વિશ્વમાં શું ચાલી રહ્યું છે, વિશ્વ કઈ દિશામાં ધબકે છે, એનું હૃદય શું કામ કરે છે, તો એ એમના ચિંતનમાં આવ્યું અને સર્જનમાં પેલું ભાવ જગત આવ્યું. એ રીતે એક પ્રકારનું સનાતનનું તત્વ છે. તમે જુઓ કે આપણને આજની તારીખે પણ સુરેશભાઈ આમ તો મુશ્કેલ છે સમજવા, અને છતાં બધાને આનંદ આપે છે. એનું કારણ મને આ 2 જગ્યાએ દેખાય છે, કે ભાવ જગત છે ત્યાં, અને આવી રીતે એક ટાઈમ સ્પિરિટ યુગ ચેતના સાથેનો કોઈને કોઈ પ્રકારનો રણકાર છે એનો. એટલે ઇમિડિયેટલી આપણે ફીલ કરીએ છીએ કે હી ઇઝ ટોકિંગ અબાઉટ માય ટાઈમ, હી ઇઝ ટોકિંગ અબાઉટ મી. ટોકિંગ અબાઉટ મી મને એટલે થાય છે કે મારા પ્રેમની વાત કરે છે. અજયનો પ્રેમ તે મારો જ પ્રેમ છે ભાઈ, એવું મને થાય છે. અને નિબંધમાં જ્યારે આવી રીતે મહિમ્ન સ્તોત્ર રચવા બેસી ગયા છે અને આત્મવિલોપનની ઘટના ઘટી રહી છે સંસારમાં, એમ જ્યારે કહે છે ત્યારે પણ મને સ્પર્શે છે કે સાલું ખરું છે, તો દુનિયામાં આવું જ ચાલે છે બધું.
એટલે આઈ લાઈક યોર ક્વેશ્ચન કે ધીસ સોર્ટ ઓફ યુનિવર્સાલિઝમ, ટુ વે યુનિવર્સાલિઝમ ઇઝ ધેર. એનું ઘણું આપણે વિશ્લેષણ કરી શકીએ, રચનાઓ લઈને કરી શકીએ. એવું ઘણું દ્રવ્ય છે. આ પેપર હું તૈયાર કરતો હતો ત્યારે વિપુલભાઈ મારી સામે જે નિબંધ સંગ્રહ હતા ને એના આ ચિંતનાત્મક ભાગોમાં હું ખોવાઈ ગયો હતો. પછી મને થયું કે એ બધું અહીંયા આ સભામાં તો નહીં મૂકી શકાય, સહેજ ઈશારો કરીશ. પણ કેટલું બધું વિચાર્યું છે અને પશ્ચિમના વિચારકોની સાથે ને સાથે એ બધી વસ્તુઓ તો બહાર જ નથી આવી. જન્નાંતિકાના નિબંધો શૈશવને સીમાડે ને આ ને તેને એ જ બધું બહાર. મૃણાલ નો ડાઉટ એ બધી સરસ જ વસ્તુ. પણ આ બીજો છેડો છે સુરેશભાઈનો, જ્યાં યુનિવર્સલ આઈડિયોલોજી અને એનું એક ક્રિટિક, એની એક સમીક્ષા સુરેશભાઈમાં સતત જોવા મળી છે. દર્શિની, આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ યુ ફોર ધીસ ક્વેશ્ચન. સંભળાયું નહીં સર. દર્શિની, આઈ એમ વેરી I'm very. for this question. Hello. Oh, Yeah. even I am also equally happy, sir. Hello. Thank you for. Thank you. Actually, આમાંથી એક બીજા Yeah. વક્તવ્યની શરૂઆત મને દેખાય છે આ વાતમાં. અવાજ તૂટે છે, નથી સંભળાતું. ઇટ્સ ઓકે. મને આ તમારા પ્રતિભાવમાંથી બીજા એક વક્તવ્યની સંભળાય છે. શરૂઆત દેખાય છે, એમ હું કહેવા માંગુ છું. સંભળાય છે બધું. હું કોલે કોલ કહેતો. ના ના મને બોલો, અવાજ- તમે બોલો એ સંભળાય એમ. Hello. વોઇસ ઇઝ બ્રેકિંગ. હા સર, હેલો. હા, હા, તમારી આ રજૂઆતમાંથી મને એક બીજા જ ભૂમિકાના વક્તવ્યની પણ શરૂઆત થતી દેખાય છે. આ યુનિવર્સલ એલિમેન્ટને લઈને જો તમે સારી વાત. વાત ઈચ્છો તો. યા, I look forward to listen to you on that, sir. વી વિલ ડુ ઇટ. આપણે જે ઉત્સવ શરૂ કર્યો છે વિપુલભાઈ, અમે આખું વર્ષ ચલાવવાના છીએ બહુ સરસ. સુજો સાપોના ઉપક્રમે. Yeah. બધા જ આસ્પેક્ટ લઈને વાત કરવી છે, જોઈએ કેટલું સરસ થાય છે, કેટલું સરસ કરી શકાય છે. વી આર ટ્રાઇંગ. દર્શિની, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દર્શિનીબેન. હવે ભદ્રાબેનનો એક પ્રશ્ન હતો, જો ભદ્રાબેન હોય તો. યા બોલું, સંભળાય છે? હાજી, હા. Hello. હેલો, હાજી. સંભળાય છે? સંભળાય છે. હા, ભદ્રાબેન તમે છો, તમારો જી. પ્રશ્ન? હા, પણ સંભળાય Hello. છે તમને? જગદીશ તમે બોલો છો? ઓકે, મારો તમે પ્રશ્ન એ છે કે આટલા બધા વિવિધ પ્રકારના સાહિત્યની જે રચના કરી શકે એમને એ બધી પ્રેરણાઓ ક્યાંથી સ્ફૂરી હશે? નહીં, અવાજ તૂટે છે, મને આખો પ્રશ્ન નથી સમજાતો. તમારો અવાજ કપાય છે ભદ્રાબેન, સાંભળી શકાતું તો શું નથી. કરું? આઈ ડોન્ટ નો. તમારો પ્રશ્ન હું મૂકી આપું છું. હા, તમે ભદ્રા મૂકો, કારણ કે મેં લખ્યું તો છે જ. યા ચેટમાં એવું મૂક્યું છે ભદ્રાબેને કે એમને આ ઇન્સ્પિરેશન આ બધી જે સુરેશ જોશીને ક્યાંથી મળી હશે કે કઈ રીતે મળી હશે? યા, હવે આ પ્રશ્નનો જવાબ તો સીધે સીધો નથી આપી શકાતો, પણ કેટલીક ધારણાઓ કરી શકાય છે. સુરેશભાઈનો જે વાંચન પ્રેમ છે ને એ નાનપણથી હતો. કોઈ પણ વસ્તુ વાંચવી એમ. પણ પહેલો જે એમને મુકામ અથવા તો પડાવ નાખ્યો છે એ મારી દ્રષ્ટિએ રવિન્દ્રનાથ. અને એની સાથે ને સાથે બીજો જે પડાવ છે એમનો તે બોધલેરમાં છે, એટલે કે પશ્ચિમના સાહિત્યકારોમાં છે. એટલે એક બાજુ એ રવિન્દ્રનાથ છે, બીજી બાજુ એ બોધલેર છે. એમની સમગ્ર શૈલી ઉપર રવિન્દ્રનાથનો પ્રભાવ છે એવું કહેવાય છે. એનું સંશોધન થઈ શકે, એમાં ઘણા સત્યો પણ જડી આવે અને એવું પુરવાર પણ કરી શકાય કદાચ. પણ હું એમાં થોડોક મતભેદ ધરાવું. સુરેશભાઈનો સંસ્કૃત ભાષા સાથેનો અનુબંધ અને બંગાળી સાથેનો એમનો અનુબંધ, અંગ્રેજી સાથેનો અનુબંધ, આ બધું જો આપણે વિચારીએ અને પ્રાચીનમાં જઈએ તો વેદોપનિષદો સાથેનું એમનું જે અધ્યયન હતું એ બધાથી સંસ્કૃત ભાષા એમના હાડમાં બેઠેલી છે. અલબત્ત રવિન્દ્રનાથ પણ ત્યાં છે, પણ આ મૂળ સંસ્કૃત પણ ત્યાં છે. મને એક પ્રસંગ યાદ આવે છે કે સલમાન રશ્દી ઇન્ડિયા આવ્યા હશે વિપુલભાઈ, ત્યારે સુરેશભાઈને મળવા જાય છે એ માણસ કે હુ ઇઝ સુરેશ જોશી, લેટ મી સી હિમ. અને પછી વાત ચાલે છે
કે તમે આટલું બધું સરસ લખો છો, વાંચો છો, વિચારો છો, તો વાય ડોન્ટ યુ રાઇટ ઇન ઇંગ્લિશ? સુરેશભાઈ બહુ સરસ જવાબ આપ્યો કે મારી ભાષા મરવા પડી છે ને એટલે હું માતૃભાષામાં જ લખવાનો. હવે એ માતૃભાષામાં આ સંસ્કૃતનું બળ છે, આ વિચારનું બળ છે, આ ચિંતનનું બળ છે, એમાં આવો ઇન્દ્રિય પ્રત્યક્ષનો એક આખો રસમય એવું વિશ્વ છે. એ કેટલી મોટી વસ્તુઓ છે. અને એને કારણે સુરેશભાઈ આપણને કહ્યું, મેં હમણાં જ મારા છેલ્લા લેખમાં કહ્યું ફેસબુક પરના, કે કેટલુંક સાહિત્ય એવું છે જે સમજાય નહીં તમને પૂરેપૂરું, પણ આનંદ આપશે. યુ વિલ બી ફીલિંગ ધેટ ઓ સમથિંગ ઇઝ ધેર, સમથિંગ ઇઝ ધેર. અને જે સમજાય તેમાં કશું હોય નહીં એવું પણ બને. તો એ અઘરું સહેલુંની ચિંતામાં ન પડવું. ન સમજાય તો કઈ નહીં. જુઓ, સાર્ત્રને પણ કેટલીક વસ્તુઓ નહોતી સમજાય, આટલો મોટો ફિલસૂફ તો પણ. કાંટને પણ કેટલીક વસ્તુ, નિશ્ચયને પણ નહોતી. કોઈને પણ પોતાના પુરોગામીનું આગળનું નથી જ સમજાયું. જ્ઞાન એવી કોઈ સમજાઈ જાય એવી વસ્તુ છે જ નહીં. આપણે શું કામ એ પંચાયતમાં પડવું? જેટલું સમજાયું એટલું આપણું, ન સમજાય તો મદદ લેવી, પૂછવું, મધ્યસ્થી રોકી લેવો. એટલે આ બધી વસ્તુઓ એમના માધ્યમ સાથે જોડાયેલી છે. એટલે સંસ્કૃતની વાત કરીએ કે એમની શૈલીની વાત કરીએ તો એમાં આ બધા વાણા આવીને ઉભા રહે છે. મને લાગે છે કે હું તમારા પ્રશ્નનો જવાબ થોડોક વિસ્તારથી આપી ગયો. ખૂબ સરસ રીતે તમે સમજાવ્યો પ્રશ્ન. બીજા કોઈને પ્રશ્ન? હેલો, જગદીશ દવે બોલું છું. હા જગદીશભાઈ બોલો, કેમ છો? તબિયત પાણી કેમ છે? એકદમ સરસ. હા, કોરોનામાં હોય તેવા. યા બહુ સરસ. શું કહો છો, બોલો. બસ મારે એ પૂછવું છે જરા આડે રસ્તે સુરેશભાઈ સિવાયના તમારે માટેનું, કે તમે જ્યારે અમેરિકા ગયા અને ગુજરાતી શીખવ્યું એના તમારા શું અનુભવો છે, ટૂંકમાં કહી શકશો? મેં ગુજરાતી નથી શીખ્યું, એ પ્રોગ્રામ અમારો ફેલ ગયો જગદીશભાઈ. હેલો. મેં ઓનલાઈન ટીચિંગનું આખું શેડ્યુલ બનાવેલું, પણ અમને રિસ્પોન્સ જ નહીં મળ્યો. 1000 થી વધારે લોકોને ઈમેલ મોકલેલો કે ભાઈ ઓનલાઈન ટીચિંગ કરીશું માતૃભાષાનું. અમને તમે નહીં માનો 10 થી 12 જેટલા જવાબ મળ્યા. હવે એને માટે તો આટલો મોટો પરિશ્રમ કેવી રીતે કરાય? એટલે એક નિષ્ફળતા હતી. બાકી મેં આવું ટાઇટલ રાખેલું, બાની ભાષા મારી ભાષા. આવું મેં ટાઇટલ રાખેલું એ પ્રોગ્રામ, કે મારી બાની જે ભાષા છે તે મારી ભાષા છે. અને જેમ બીજા વિષયો શીખે છે અમેરિકન વિદ્યાર્થીઓ કમ્પ્યુટર પર બેસીને ઓનલાઈન, એવી રીતે આ શીખવી શકાય. બુધવારે, ગુરુવારે, ગમે ત્યારે નક્કી કર્યું એ ટાઈમ ટેબલ પ્રમાણે બેસી શકાય. પણ વી ડિડન્ટ ગેટ એની સક્સેસ. સફળતા ન મળી જગદીશભાઈ. તમે જેટલું સારી રીતે ઇંગ્લેન્ડમાં કરી શક્યા માતૃભાષાનું, એટલું ત્યાં નથી થઈ શક્યું. ત્યાં સંજોગ જ નથી બનતો. કારણ કઈ? કારણ એક તો ડિસ્ટન્સીસ બહુ છે, અને ખરેખરી જરૂર કોઈને નથી ત્યાં. વિદ્યાર્થીઓને અંગ્રેજીની જ જરૂર છે. ઘરની બહાર નીકળે એટલે અંગ્રેજી જ બોલવાનું છે. ઇંગ્લેન્ડની વાત જુદી, યુકેની વાત જુદી. બહુ નાનું છે બધું અને ક્લોઝ છે. જ્યારે અમેરિકામાં આ બધા જ્યોગ્રાફિકલ ડિસ્ટન્સીસ બહુ જ નડે છે. અને પેલો જાય છે એટલે એને ક્યાં તો ફ્રેન્ચ કે ક્યાં તો સ્પેનિશ કે બધું શીખવાનું જોડે ને જોડે હોય છે. એટલે એમાં પછી વિદ્યાર્થીઓ જતા રહે છે. તો હવે આપણે એક છેલ્લો પ્રશ્ન લઈને વાત પૂરી કરીશું સુમનભાઈ. હાજી હાજી. છેલ્લો એક પ્રશ્ન કોઈને પૂછવો હોય તો આમાં કમેન્ટમાં ટાઈપ કરો, અથવા તમે અનમ્યુટ કરી અને માઇક્રોફોન. છેલ્લો પ્રશ્ન. મને લાગે છે કે હવે કોઈ પ્રશ્ન નથી, તો આપણે મેં તો પૂછ્યું છે. મેં પૂછ્યું કે ભારતની જે સ્વતંત્રતાની મૂવમેન્ટ હતી એનો કેટલો એમના પર પ્રભાવ હતો? સ્વતંત્રતાની મૂવમેન્ટનો એવો કોઈ સીધો પ્રભાવ નથી સુરેશભાઈ પર, કેમ કે એ બધા છે ને એમના ફોર્મેશન યર્સ હતા. ભણ્યા પછી તરત અહીંયા ગયા, ત્યાં ગયા, કરાચીમાં ગયા અધ્યાપન કરવા માટે. પછી ત્યાંથી થોડાક વખતમાં જે વિદ્યાનગર આવ્યા, છેલ્લે વડોદરા સ્થિર થયા.
એટલે એવા કોઈ સગવડ નથી મળતા આપણને કે એ ચળવળની શું અસર થઈ હશે, પણ હી વોઝ ઇન્સ્પાયર્ડ બાય ગાંધીઝ ફિલોસોફી, એ વાત નક્કી, એ બિલકુલ આપણે જોઈ શકીએ છીએ. પણ ચળવળનું કોઈ પ્રતિબિંબ જોવા નથી મળતું, મને નથી મળ્યું હોય તો. થેન્ક યુ. વિપુલભાઈ, તો આપણે હવે કોઈના વધારે પ્રશ્ન નથી તો આપણે આ બેઠક સમાપ્ત કરીએ હવે. ચોક્કસ કરો, તમે સમાપન કરી દો. તો ગુજરાતી સાહિત્ય અકાદમી વતી અને એના બધા જ કારોબારી સમિતિ અને સભ્યો વતી આપણે સુમનભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આવી રીતે સ્કાઇપની બેઠક વડે આપણી સાથે સમક્ષ થયા અને સુરેશભાઈ જોશીને એક યુગ પ્રવર્તક રીતે આટલા ટૂંકા સમયમાં આટલી સારી રીતે સમજાવવા માટે એમનો આખો જે સઘન અભ્યાસ હતો આખા જીવનનો, એનો અર્ક આપણી સામે પીરસ્યો છે. તો આપણે આ અર્કને મમળાવીએ. આ બેઠકને તો અમે રેકોર્ડ કરીને શેર કરીશું જ, એટલે બીજા બધા લોકો પણ સાંભળી શકે અને સમજી શકે. અને આ પ્રકારની બેઠકો આપણે આગળ ને આગળ વધારતા જઈએ. આ વર્ષની અંદર સુરેશ જોશીનું સાહિત્ય જેટલું આપણે વધારે પ્રસરાવી શકીએ એમાં અમારું પણ આ એક યોગદાન, તમારા જે એફર્ટ્સ છે એમાં એક અકાદમીનું પણ જે યોગદાન અમે આપી શક્યા એ માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ પંચમભાઈ, થેન્ક યુ વિપુલભાઈ, થેન્ક યુ સૌને, પ્રણામ. આ સાથે કોલ એન્ડ કરું છું.